હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 3 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. એટલે કે આપણે એક અહીંયા જે નીચે દર્શાવ્યું છે એ પ્રમાણે સંખ્યા રેખા દોરી દઈએ. સંખ્યા રેખા ઉપર આપણે અલગ અલગ નંબર આપી દઈએ, વચ્ચે 0, પછી -1, 2 અને ડાબી બાજુ -1. ચલો, હવે આ સંખ્યા રેખા જે આપણે દોરી છે એના ઉપર આપણે વર્ગમૂળ 2 છે એને દર્શાવવાના છે. હવે અહીંયા સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવવા માટે શું કરશું તો કે સૌથી પહેલાં તો અહીંયા જ્યાં 1 છે ત્યાંથી 1 સેન્ટીમીટર ઊભો આપણે એક લંબ રેખાખંડ છે એ દોરવાનો છે. યસ, એટલે અહીંયા જ્યાં 1 છે ત્યાંથી આપણે 1 સેન્ટીમીટર ઊભો અહીંયા લંબ રેખાખંડ છે એ દોરી દઈએ. ચલો, હવે લંબ રેખાખંડ દોરી અને પછી તો કે અહીંયા એને આપણે જે ઉપરનું જે બિંદુ છે ટોચનું એને 0 સાથે જોઈન્ટ કરવાનું છે, એટલે એને 0 સાથે જોઈન્ટ કરી દઈએ. ચલો, હવે એને 0 સાથે જોઈન્ટ કરી અને પછી શું કરવાનું છે તો કે હવે એને 0 સાથે જોઈન્ટ કરી અને હવે અહીંયા જે ઉપરનું જે ટોચનું બિંદુ છે એને આપણે એ નામ આપી દઈએ અને નીચેનું જે બિંદુ છે એને આપણે બી નામ આપી દઈએ. મતલબ કે અહીંયા જ્યાં 1 છે ત્યાં આપણે બી નામ આપી દઈએ. ચલો, હવે તો કે હવે અહીંયા આપણે શું કરશું તો કે ભાઈ હવે અહીંયા જે ઓ બિંદુ છે એને આપણે કેન્દ્ર તરીકે લેવાનું છે અને એ બિંદુ છે ત્યાં આપણે પેન્સિલ વાળો ભાગ રાખવાનો છે અને પછી આપણે ચાપ છે એ રચવાની છે. મતલબ કે એક ચાપ છે આપણે મારવાની છે. કેવી રીતે ચાપ મારશું તો કે અહીંયા એ બિંદુથી ચાલુ કરીએ અને એ બિંદુથી ચાલુ કરીને આપણે ચાપ છે આવી રીતના મારવાની છે અને ચાપ જ્યાં છેદશે ત્યાં આપણું વર્ગમૂળ 2 માપ છે હશે. એટલે કે જ્યાં વર્ગમૂળ 2 છે એ કઈ જગ્યાએ માપ હશે તો કે ભાઈ જ્યાં અહીંયા ચાપ છેદે છે તો એક નવો બિંદુ સી લઈ લઈએ. એટલે સી બિંદુ છે ત્યાં સુધીનું અંતર એટલે કે 0 થી સી સુધીનું અંતર એ આપણને વર્ગમૂળ 2 મળે છે. એટલે વર્ગમૂળ 2 અહીંયા સુધીનું અંતર છે આપણને મળશે. પણ હવે પ્રશ્ન થાય કે સર અહીંયા આટલું જ અંતર કેમ વર્ગમૂળ 2 મળે? તો હવે અહીંયા જે આપણે આ કર્ણ દોર્યો છે એ કર્ણનું માપ વર્ગમૂળ 2 છે, એટલા માટે આપણે જે ચાપ મારીએ છીએ એનું માપ વર્ગમૂળ 2 મળશે. પણ હવે પાછો એ પ્રશ્ન થાય કે સર કર્ણનું માપ શા માટે વર્ગમૂળ 2? તો એ પણ આપણે ક્લિયર કરીએ અને એના માટે આપણે પાયથાગોરસનો પ્રમેય છે સમજવો પડશે. હવે પાયથાગોરસનો પ્રમેય જરાક સમજીએ કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય શું છે તો કે પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે છે. અહીંયા આપણો જે ત્રિકોણ ABO એ કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણમાં શું હોય તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એટલે કર્ણ કોણ થશે તો કે આપણી આ જે AO બાજુ છે એ કર્ણ થશે. એટલે કે AO નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કે બાકી કઈ બે બાજુ વધી છે તો કે AB નો વર્ગ પ્લસ OB નો વર્ગ. ચલો, AO ની કિંમત નથી ખબર પણ આપણને AB ની કિંમત ખબર છે કે ભાઈ AB આપણે કેટલા સેન્ટીમીટર દોર્યું તો કે ભાઈ 1 સેન્ટીમીટર દોર્યું તો એટલે અહીંયા 1 લઈ લઈએ, 1 નો વર્ગ પ્લસ OB તો કે એ પણ 1 નો દોર્યું તો એટલે અહીંયા 1 નો વર્ગ લઈ લઈએ. ચલો, 1 નો વર્ગ એટલે 1, પાછો 1 નો વર્ગ એટલે 1 અને 1 અને 1 2 નો સરવાળો કરી દે એટલે કેટલા મળશે આપણને 2 મળશે. ચલો, હવે 2 મળશે એટલે હવે અહીંયા આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ કારણ કે અહીંયા ડાબી બાજુ AO એનો વર્ગ છે એટલે આપણે બ્રેકેટમાં લખીએ ભાઈ બંને બાજુ વર્ગમૂળ લેતા અને બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે શું થશે કે ભાઈ ડાબી બાજુ જે વર્ગ હતો એ વર્ગ અને વર્ગમૂળ છે નીકળી જશે એટલે AO નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. પણ જમણી બાજુ 2 છે એનો વર્ગ છે ને એટલે એ એમને એમ રહેશે. એટલા માટે અહીંયા A થી O સુધીનું માપ આપણને કેટલું મળે છે વર્ગમૂળ 2 મળે છે. એટલે આવી રીતે AO નું માપ છે આપણને વર્ગમૂળ 2 મળ્યું. એટલે કે અહીંયા આ જે વર્ગમૂળ 2 એને સંખ્યા રેખા પર દર્શાવવાની જે રચના છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.